દોસ્તો આ છોકરી જ્યારે ઇન્ટરવ્યુ આપવા માટે જઈ રહી હોય છે ત્યારે આ કાકાએ છોકરી પાસે એક પૈસાનું બંડલ નાખી દેશે અને પૂછે છે કે અરે મેડમ આ પૈસા તમારા છે? તો આ છોકરી કહે છે કે અરે હા મારા જ પૈસા છે અને પૈસા લઈને લિફ્ટની અંદર જતી રહેશે। ત્યારે આ બાજુ આ માલકીન પૂછે છે કે શું થયું? તો આ કાકા નાનો ઇશારો કરે છે તો પછી આ મેડમ કાકાને એક બીજું પૈસાનું બંડલ આપે છે। તો ફરીવાર પણ આ કાકા આવું જ કરે છે અને આ જ રીતે બે ત્રણ જણા ખોટું બોલીને પૈસા લઈને જતા રહેશે। પછી છેલ્લે એક છોકરી આવે છે તો આ કાકા એની પાસે પણ પૈસાનું બંડલ નાખી દેશે અને કહે છે કે મેડમ તમારા પૈસા પડી ગયા। તો આ છોકરી નીચેથી પૈસાનું બંડલ ઉઠાવીને કહે છે કે કાકા આ પૈસા મારા નથી। તો કાકા કહે છે કે મેડમ હવે તમને જ આ પૈસા મળ્યા છે તો તમે જ રાખી લો। તો આ છોકરી કહે છે કે ના કાકા કોઈ બીજાના પૈસા આપણે કેવી રીતે રાખી શકીએ? જેના પૈસા પડી ગયા હશે બહુ પરેશાન હશે તો એ જરૂર ખોરતા ખોરતા આવશે તો તમે આ પૈસા એને આપી દેજો। અને પૈસા કાકાને આપીને છોકરી લિફ્ટની અંદર જતી રહેશે। તો પછી આ કાકા અને આ માલકીન બહુ ખુશ થઈ જાય છે। પણ હવે તો આગળ બધાની સાથે જે થયું એ જોતા પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસ ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો। અસલમાં કંપનીની માલકીન આ લોકોનું આ રીતે ઇન્ટરવ્યુ લઈ રહી હોય છે। પછી આ બાકીના લોકોને પાછા કાઢી મૂકે છે અને આ છોકરીને નોકરી આપી દે છે।